નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવાના છીએ આપણે જ્ઞાન સાધનાનો જે તમારો ઓરિજિનલ પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સમજાવવાના છીએ। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો જો આ પેપર તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। પહેલો પ્રશ્ન આપણો છે અવકાશ વિજ્ઞાન, તો ઈસરો, તો પરમાણુ વિજ્ઞાન જે છે એના માટેની કઈ સંસ્થા છે? તો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નો કદાચ આડાવળા હોઈ શકે છે। તમારું પેપર A, B, C, D કે E હોય તો પ્રશ્નો આડાવળા હોય તો સૌથી પહેલાં તમે પ્રશ્ન શોધી લો કે અવકાશ વિજ્ઞાન ઈસરો પરમાણુવાળો પ્રશ્ન તમારો કયા નંબર ઉપર છે। તો એની અંદર સાચો જવાબ આવે છે અહીં C, BARC। તો આપણે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો શું લખીશું? BARC। ત્યારબાદ વાત કરીશું રામ છે તો એમના ગુરુનું નામ વૈશિષ્ટ હતું, તો મિત્રો કૃષ્ણ। તેમના ગુરુનું નામ શું આવશે? તો સાંદીપની, એટલે કે એ ઓપ્શન સાચો છે। વિરોધી સંખ્યા તો એનો સરવાળો છે તે શૂન્ય થાય છે, તો અહીં વ્યસ્ત સંખ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો એ ગુણાકાર 1, એટલે સાચો જવાબ અહીં આવશે બી। પ્રશ્ન નંબર 4, ત્રાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, ઝીંક આપેલા જૂથમાંથી શું અલગ પડે છે? તો અહીં મિત્રો ચોથા પ્રશ્નની અંદર જુદું પડે છે લોખંડ, જે લોહી ચમકને આકર્ષે છે, બીજા ચુંબકને આકર્ષતા નથી। ભોપાલ, લખનઉ, જયપુર અને અમદાવાદમાંથી કયું બંધ બેસતું નથી, એટલે કે ખોટું છે। તો આની અંદર સાચો જવાબ આવશે અમદાવાદ, કારણ કે તે કોઈ પણ રાજ્યનું પાટનગર નથી। બાકીના ત્રણે જે છે તે કોઈના કોઈ રાજ્યના પાટનગર છે। આ બળતણમાં સંપૂર્ણ દહન થશે, તો કયું બળતણ એવું છે? તો LPG, બરાબર, જે તમે તમારા ઘરે ગેસ બોટલ વાપરો છો તે। પ્રશ્ન નંબર 7, 5, 7, 15, 19, 25, 31, 35 અને 43। હવે આપણને અહીં બે ખાલી જગ્યા આપી છે, તે બે ખાલી જગ્યાની અંદર આપણે મિત્રો પૂરીએ તો પહેલી ખાલી જગ્યામાં આવશે 45 અને 55। શ્રેણી છે તેને પૂર્ણ કરવાની છે 68, 72, ત્યાર પછી મિત્રો 32, 36, 14, 18। તો હવે પછીની જે જગ્યા ખાલી છે તેની અંદર આવશે 5, તો અહીં આપણે લખીશું 5। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9, અહીં આપણને આકૃતિ છે તેમાં કેટલા ત્રિકોણો આપેલા છે? તો આની અંદર 12 ત્રિકોણ આપેલા છે। વિદ્યાર્થી મિત્રો તમારી રાજ્ય પરીક્ષા બોર્ડની જે ફાઇનલ આન્સર કી આવે છે તેના જવાબો માન્ય ગણાશે। આપણા જવાબોમાં ક્યાંક મિત્રો કોઈ વધઘટ હોય તો એ આપણે સાચા માન્ય SEB જે આપણી વેબસાઇટ છે તેના ઉપર આન્સર કી મૂકવામાં આવશે, તે જ આપણા માટે વેલિડ ગણાશે। અહીં આપણને જો મિત્રો પહેલાં છે 11 અને 1 ઉપર કાંટા આપેલા છે, બીજા 10 અને 2 ઉપર આપેલા છે, ત્રીજા 9 અને 3 ઉપર આપેલા છે, તે ચોથા હવે 8 અને 4 ઉપર થશે। તો એ પ્રકારે જે છે તે આપણો સાચો જવાબ અહીં C બને છે। તો આમાં મિત્રો કોઈ લોજિક હતું નહીં, માત્ર કાંટા છે એને ધીમે ધીમે નીચે ઉતારતા જવાનું હતું। તો ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 11। અહીં આપણને જે મુસ્કાનવાળી આકૃતિઓ 4 આપી છે અને અહીં 5મી ખાલી જગ્યા આપી છે, તો એ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ બીમાં આપેલું છે તે મિત્રો આવશે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12, આકૃતિ છે તેને અરીસામાં જોતા કેવી દેખાશે? પરંતુ આપણને મિત્રો અરીસો અહીં આપ્યો નથી। જો મિત્રો અરીસો નીચેના ભાગે હોય તો સાચો જવાબ જે છે તે આપણો અહીં કયો આવશે? તો C બની જાય છે। અને જો અરીસો આ ભાગની અંદર આપણે ગણવામાં આવે તો સાચી આકૃતિ આપણે મિત્રો અહીં A બને છે। તો આ પ્રશ્નની અંદર આપણે અરીસો કઈ બાજુ છે તે ખાસ આપણને આપ્યું નથી। પ્રશ્ન નંબર 13ની વાત કરીશું તો મોતીઓ તો મિત્રો આંખની અંદરથી ઉતરાવવામાં આવતો હોય છે, તેવી રીતે કમળો છે તો એ કોને મિત્રો કયા શરીરના અંગને લાગુ પડતો હોય છે? તો લીવર આવશે। ચીન તો બેઇજિંગ છે, તો એવી રીતે ઈરાન તો ઈરાનની રાજધાની જે છે કઈ આવશે? તો આવશે તેહરાન। પુસ્તક છે તો તેના પ્રકાશક હોય છે, એવી રીતે ફિલ્મ હોય તો તેના નિર્માતા હોય, જેને આપણે ડાયરેક્ટર કહીએ છીએ। 40ના અડધા એટલે 20 થાય। હવે અડધા છે એના પાછા બમણા કરવાના છે, તો 20 ને 20 કેટલા થાય? તો 40 થાય, એટલે સાચો જવાબ આપણો આવશે અહીં બી। વર્તુળનો અડધો ભાગ તો એને શું કહેવાશે? તો મિત્રો આ વર્તુળ છે અને એનો આ અડધો ભાગ આટલો છે, તો એને શું કહેવાશે? અર્ધવર્તુળ કહેવાશે, એટલે સાચો ઓપ્શન આવશે એ। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 18, જો GSQACને અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવે
તો ડાબેથી કે જમણેથી જોતા કયો અક્ષર જે છે તે ત્રીજા નંબર ઉપર આવશે? તો ત્રીજા નંબર ઉપર કયો અક્ષર આવશે? તો મિત્રો અહીં આપણો સાચો જવાબ 18માં આવે છે જી. આ જી છે એ વચ્ચે આવી જશે, કારણ કે આગળ આવશે એ સી એસ ક્યુ, બરાબર. તો વચ્ચે જે છે આપણો જી રહેશે. એજ્યુકેશન અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જો ગોઠવવામાં આવે તો અહીં આ પ્રકારે શબ્દ બને છે. તો ગુજરાતને આપણે લખવું હોય તો મૂળાક્ષર પ્રમાણે શું બનશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણો જે છે એ આવશે બી. પ્રશ્ન નંબર 20. એક્ઝામિનેશન શબ્દના બધા સ્વર જે છે તેને દૂર કરવામાં આવે અને બાકીના રહેલા મૂળાક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે તો પ્રથમ વ્યંજન જે છે એ વ્યંજન કયો શબ્દ આવશે? તો પ્રથમ આવશે એમ. જો કોઈ સાંકેતિક ભાષાની અંદર સ્ટુડન્ટને મિત્રો અહીં આપેલા કોડ પ્રમાણે લખાય છે તો ટીચરને આપણે લખવા માટે કયો શબ્દ જે છે તેનો ઉપયોગ કરીશું? તો મિત્રો ABCD પ્રમાણે ગોઠવવાનો છે, બિલકુલ કોઈ લોડ લેવાની જરૂર નથી. તો અહીં પહેલો છે ટી છે એટલે 20 નંબર આવશે, ત્યારબાદ ઈ 5 નંબર, ત્યાર પછી એ છે તો 1 નંબર, એટલે કે અહીં સી છે તો 3 નંબર. એવી રીતે ABCD પ્રમાણે ગોઠવીએ તો સાચો જવાબ આપણો એ બને છે. એક પુરુષ તરફ સંકેત દર્શાવતા એક સ્ત્રીએ કહ્યું કે તેની માં મારી માની એકમાત્ર પુત્રી છે. કેટલી પુત્રીઓ છે? તો એક જ છે. તો તે સ્ત્રીનો તે પુરુષ સાથેનો જે સંબંધ છે તે કયા પ્રકારનો મિત્રો થશે? તો સાચો જવાબ શું આવશે? તો એની માં હશે. જો મિત્રો સરવાળાનો અર્થ ગુણાકાર, બાદબાકીનો સરવાળો, ગુણાકારનો ભાગાકાર અને ભાગાકારનો બાદબાકી થતો હોય તો આનો સાદુરૂપ આપવાનો છે, અને સાદુરૂપ જો આપણે આપીએ તો સાચો જવાબ અહીં મિત્રો થાય છે ડી, એટલે કે 10. રમેશ એની મૂળ જગ્યાએથી 8 મીટર પૂર્વ દિશામાં ચાલે છે, ત્યાંથી 6 મીટર ઉત્તર દિશામાં ચાલે છે, ત્યાંથી પાછો એ 8 મીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. તો તેની મૂળ જગ્યાએથી કેટલા મીટર અને એ કઈ દિશાની અંદર હશે? તો 6 મીટર ઉત્તર દિશામાં અત્યારે હશે. એક વર્ગના હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાને છે, મહેશ છેલ્લેથી 8મા સ્થાને છે. તો રમીલા સુમન પછીના 6ઠા ક્રમે તેમજ મહેશ અને સુમનની બરાબર વચ્ચે હોય તો આ વર્ગ જે છે એની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 24 હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 26ની વાત કરવાના છીએ. અહીં આપેલા શબ્દને ક્રમ અર્થપૂર્ણ રીતે આપણે ગોઠવવાના છે. તો અહીં ક્રમ પ્રમાણે ગોઠવીએ તો સાચો જવાબ મિત્રો 26માં શું આવશે? તો આવશે સી, એટલે કે જો પેલી છે તો એ પ્રથમ છે ગાય છે, બરાબર, એ ઘાસ ખાય છે, ત્યાર પછી એ દૂધ આપે છે, દૂધ છે એમાંથી મિત્રો દહીં બને છે અને દહીંમાંથી માખણ બને છે. તો આ પ્રકારે આપણે કરી શકીએ, કારણ કે આપણને ઘાસ કેવો ઓપ્શન ક્યાંય પહેલે આપેલો નથી. જો 2 નંબર હોત તો ઘાસ છે પછી ગાય ખાય છે, એ પ્રકારે આપણે કરી શક્યા હોત, પણ એવો કોઈ ઓપ્શન આપણને આપ્યો નથી. પ્રશ્ન નંબર 27. ક્વિન્ટલ, ગ્રામ, ટન, કિલોગ્રામ ને મિલીગ્રામ છે. તો ટન એ સૌથી મોટું છે, તો 3 નંબરનો ઓપ્શન જે છે મિત્રો છેલ્લે આવશે અને 5 નંબર પહેલું આવશે. એટલે એ અને બી બંનેમાંથી સાચો જવાબ એ આવે છે. સૌથી પહેલાં આવશે મિલીગ્રામ, ત્યાર પછી આવશે ગ્રામ, ત્યાર પછી કિલોગ્રામ, ક્વિન્ટલ અને ટન. એટલે આપણો ઓપ્શન કયો સાચો છે? તો એ. કોમ્પ્યુટર શબ્દને જો અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે, એટલે કે ABCD પ્રમાણે ગોઠવીએ તો સાચો જવાબ મિત્રો આપણો અહીં આવે છે સી. તમારા પ્રશ્નો બદલાતા હોય તો મિત્રો તમે આડાવડા કરીને જોઈ લેજો. એ તો 1 છે, બી તો અહીં મિત્રો 2 છે, 3 તો સી છે, અને ઝેડ 26 છે. તો નીચેનામાંથી કોનો સરવાળો છે તે 35 ન થાય? તો 29માં સાચો જવાબ આવે છે ડી. આઈ, પી અને કેનો જો તમે સરવાળો કરશો તો 35 થશે નહીં. નીચેનામાંથી કયો મહિનો બાકીના મહિનાથી જુદો પડે છે? તો મિત્રો સપ્ટેમ્બર, જેના 30 દિવસ હોય છે, બાકીના બધામાં 31